શહેરની કલેક્ટર કચેરી, જ્યાંથી આખા જિલ્લાનું પ્રશાસન ચાલે છે, ત્યાં જ દીવા તળે અંધારું જેવી પરિસ્થિતિ જોવા મળી છે. વડોદરાની કલેક્ટર કચેરીમાં લાઇટો બંધ રાખવા અંગે સૂચના આપતા પોસ્ટર લગાડવામાં આવ્યા હોવા છતાં બહારના ભાગે સૂર્યપ્રકાશ વચ્ચે પણ લાઇટો ચાલુ જોવા મળી રહી છે. આવી સ્થિતિ પ્રશાસનની બેદરકારી અને દેખાવખોરી દર્શાવે છે. લાઇટ બંધ રાખો જેવા બોર્ડ માત્ર દેખાડા માટે લગાડવામાં આવ્યા હોય તેવું લાગે છે. જો સરકારી કચેરીઓ જ ઉર્જા બચતના નિયમોનું પાલન નહીં કરે તો સામાન્ય નાગરિકોમાં તેનો સંદેશો કેવી રીતે પહોંચે? સરકાર તરફથી ઉર્જા બચત માટે વિવિધ અભિયાન ચલાવવામાં આવે છે, પણ વડોદરા કલેક્ટર કચેરીમાં જ આ સૂચનાઓનું પાલન થતું ન હોય તે ચિંતાજનક છે. જ્યારે બહારના ભાગમાં પૂરતો કુદરતી પ્રકાશ હોવા છતાં વીજળીનો વ્યય થાય છે. દીવા તળે અંધારું તેવી કહેવત સાકાર થતી હોય તેવું લાગી રહ્યું છે. વડોદરા શહેરની કલેક્ટર કચેરી અને કલેક્ટર કચેરી ખાતે લગાવવામાં આવેલા બોર્ડમાં સ્પષ્ટપણે વાંચી શકાય તે રીતના લખવામાં આવ્યું છે કે વીજળીનો દુરુપયોગ ન કરવો. ઉપયોગ હોય એટલી વીજળી વાપરવી, ના ઉપયોગ થતી હોય તો તે વીજળીને બંધ કરી દેવી. અગાઉ પણ રાજ્યના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલે પણ ટકોર કરી હતી. તેવામાં આજે ફરી એકવાર વડોદરાની જે કલેક્ટર કચેરી છે તે કલેક્ટર કચેરીની બહારની જે લાઇટો હોય, જે સ્ટ્રીટ લાઇટો હોય છે તે સંપૂર્ણપણે સૂર્યપ્રકાશના સમયે પણ ચાલુ રહેતી જોવા મળી હતી. મુખ્યત્વે વાત કરીએ તો કલેક્ટર કચેરીમાં દરેક વિભાગ આગળ દરેક જગ્યા ઉપર વિવિધ પ્રકારના બોર્ડ મારવામાં આવે છે અને આ જે બોર્ડ છે તે બોર્ડમાં સ્પષ્ટપણે લખવામાં પણ આવ્યું છે કે વીજળીનો દુરુપયોગ ન થવો જોઈએ, વીજળીને બચાવવી જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક આ બોર્ડ લગાવ્યા બાદ પણ કલેક્ટર કચેરી ખાતે દીવા તળે અંધારું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ દિવસના જે સૂર્યપ્રકાશ આવે છે, સૂર્યપ્રકાશની વચ્ચે પણ સ્ટ્રીટ લાઇટો ચાલુ રાખવામાં આવી. મહત્ત્વની વાત છે, કલેક્ટર કચેરી પાલન કરાવતી એક કચેરી છે, પણ એ જ કલેક્ટર કચેરીમાં જ્યારે આ પ્રકારની દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે અનેક સવાલો એ વહીવટીતંત્ર, વહીવટી વિભાગ ઉપર ઉઠતા હોય છે. ચોક્કસથી આ અહેવાલ બાદ તંત્ર જાગે અને એ દિશામાં વિચારે કે ભાઈ વીજળી બચાવવી જોઈએ અને જે પ્રમાણે પોસ્ટર માર્યા છે એ પોસ્ટરનો પણ ઉપયોગ થાય તેવું તંત્ર કરે તો સારું. તેજસ ભટ્ટ સાથે ચિરાગ પટેલ, હેડલાઇન ન્યૂઝ, વડોદરા.